ડુંગળીના ભાવમાં ઘટાડાને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે મોટું નિવેદન આપ્યું છે। ગુજરાતમાં ડુંગળીના ભાવમાં ઘટાડા મુદ્દે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાની તેમણે વાત કરી છે। ખેડૂતોને સારા ભાવો મળી શકે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। ડુંગળીનું ચાલુ વર્ષે સારું ઉત્પાદન થતા ભાવમાં ઘટાડો થયો હોવાની વાત કૃષિ મંત્રીએ કરી છે। આ સાથે એ પણ કહ્યું છે કે ખેડૂતોને મદદ કરવા રાજ્ય સરકાર પણ વિચારણા કરશે। સામાન્ય રીતે ખેતીની એજન્સીઓના ભાવો માંગ અને પુરવઠાના સિદ્ધાંત ઉપર આધારિત રાખતા હોય છે। ડુંગળીનું ઉત્પાદન સારું થયું હોવાના કારણે ભાવ ઘટ્યા છે। આ બાબત કેન્દ્ર સરકારમાં પણ અમે રજૂઆત કરશું અને રાજ્ય સરકાર લેવલે ખેડૂતોને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે દૃષ્ટિકોણથી વિચારણા કરીને જરૂરી કાર્યવાહી કરવાના છે। ડુંગળીના ભાવમાં ઘટાડાને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે મોટું નિવેદન આપ્યું છે। ગુજરાતમાં ડુંગળીના ભાવમાં ઘટાડા મુદ્દે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાની તેમણે વાત કરી છે। ખેડૂતોને સારા ભાવો મળી શકે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। ડુંગળીનું ચાલુ વર્ષે સારું ઉત્પાદન થતા ભાવમાં ઘટાડો થયો હોવાની વાત કૃષિ મંત્રીએ કરી છે। આ સાથે એ પણ કહ્યું છે કે ખેડૂતોને મદદ કરવા રાજ્ય સરકાર પણ વિચારણા કરશે। સામાન્ય રીતે ખેતીની એજન્સીઓના ભાવો માંગ અને પુરવઠાના સિદ્ધાંત ઉપર આધારિત રાખતા હોય છે। ડુંગળીનું ઉત્પાદન સારું થયું હોવાના કારણે ભાવ ઘટ્યા છે। આ બાબત કેન્દ્ર સરકારમાં પણ અમે રજૂઆત કરશું અને રાજ્ય સરકાર લેવલે ખેડૂતોને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે દૃષ્ટિકોણથી વિચારણા કરીને જરૂરી કાર્યવાહી કરવાના છે।